वापी स्थित आरती इंडस्ट्रीज में आयोजित 29वें रक्तदान शिविर में 384 यूनिट रक्त एकत्रित किया गया। वापी जीआईडी स्थित आरती इंडस्ट्रीज लिमिटेड कंपनी में स्वर्गीय श्री रसीशलाल देवजी गाला, स्वर्गीय श्री मातुश्री धनवंतीबेन वल्लभ जी गोगारी और स्वर्गीय श्री शांतिलाल तेसी शाह की स्मृति में आयोजित 29वां रक्तदान शिविर आयोजित किया गया। राज्य के वित्त मंत्री कन्नूभाई देसाई द्वारा उद्घाटन किए गए इस रक्तदान शिविर में कुल 384 यूनिट रक्त एकत्रित किया गया, जिसमें पुरुष और महिलाओं ने खुशी खुशी रक्तदान किया, जिसे वलसाड़ में 3 ब्लड बैंकों में समान रूप से वितरित किया गया, जो समाज सेवा का एक उत्कृष्ट उदाहरण प्रस्तुत करता है। हाँ दादा सुनो ना, आप एंट्री આરતી ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા લગભગ 15-17 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. વાપી ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીંયા ઘણીવાર બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે. વાપીની બ્લડ બેંકો દ્વારા પણ અમને કહેવામાં આવ્યું કે તમે આવા કેમ્પ કરો જેનાથી વધુમાં વધુ બ્લડ એકત્ર કરી શકાય. અને રક્તદાન આપ જાણો છો, રક્તદાન એ મહાદાન તેમજ દૂધદાન પણ છે. એટલા માટે અમે લોકો દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. લગભગ 600 થી 650 બોટલ યુનિટ બ્લડના આપણે એકત્ર કરતા હોઈએ છીએ. આપણે વાપીની 2 બ્લડ બેંક હરિયા અને લાયન્સ ક્લબ તેમજ વલસાડ રક્તદાન કેન્દ્ર વલસાડ 3 બ્લડ બેંકને ઓલવેઝ બોલાવતા હોઈએ છીએ અને આ કેમ્પનું દર વર્ષે આપણે આયોજન કરતા હોઈએ છીએ. આરતી ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર ભારતની એક સૌથી વિખ્યાત અને ક્વોલિટીસભર ઉત્પાદન કરતી કંપની છે અને વાપી ખાતે એમના જે અનેક યુનિટ આવેલા છે, દર વર્ષે એ લોકો બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે. આજે 29માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને લગભગ હંમેશા 500 થી 1000 બોટલો જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવે છે અને અત્યાર સુધીના જે કેમ્પો થયા છે એમાં લગભગ 9000 જેટલું રક્તદાન કરવામાં આવ્યું છે અને આ રક્તદાનના લીધે સમગ્ર વિસ્તારની હોસ્પિટલમાં ઘણી બધી રાહત રહે છે. ફરીથી આરતી ઇન્ડસ્ટ્રીઝ એના કર્મચારીઓ અને મેનેજમેન્ટને અભિનંદન આપું છું અને વર્ષો વર્ષ આવી સુંદર સેવા કરતા રહે એવી શુભેચ્છા.